નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજે છે રવિવાર, એટલે જીરુની માર્કેટ યાર્ડો બંધ છે, એટલે કોઈ અપડેટ નથી આવી, પરંતુ હું તમારા માટે ઘણા બધા આંકડાઓ જે જીરુના લઈને આવ્યો છું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, ઊંચા ભાવના પગલે દેશમાં જીરુની નિકાસ ગત સિઝનમાં વર્ષમાં ઘટીને 1.55 લાખ ટનની થઈ ગઈ છે। દેશમાં ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં સિઝનમાં નવા વર્ષમાં જીરુની નિકાસમાં આગલા વર્ષની તુલનાએ 25,000 ટનનો ઘટાડો થયો છે। છેલ્લા 3 વર્ષથી ભારતીય જીરુની નિકાસમાં વધતા ભાવ સાથે એકધારો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે, એટલે કે છેલ્લા 3 વર્ષથી જીરુના ભાવ સારા હતા, પરંતુ આ વર્ષે મિત્રો 3 વર્ષની સરખામણીએ ભાવ ઘટ્યા છે। હવે મિત્રો, જીરુની નિકાસના આંકડાઓ મુજબ માર્ચ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન જીરુની કુલ 1.55 લાખ ટનની નિકાસ થઈ છે, જે આગલા વર્ષે 1.80 લાખ ટનની થઈ હતી। એટલે આપણે વાત કરીએ તો જ્યારે 2 વર્ષ પહેલાં 2.47 લાખ ટનની થઈ હતી। જીરુમાં 55 કિલોની 1 ગુણીય નિકાસની વાત કરીએ તો છેલ્લા વર્ષમાં આપણે 28.13 લાખ ગુણીની નિકાસ થઈ હતી, જે આ વર્ષે 32.64 લાખ ગુણીની છે। અને 2 વર્ષમાં પહેલાં, એટલે કે આજથી 2 વર્ષ પહેલાં, એટલે 2021 અથવા તો 20માં વાત કરીએ તો ગુણીની આવક હતી 44.85 લાખની નિકાસ કરતા હતા। જીરુના વેપારીઓ પણ કહે છે કે ભાવ ગત સિઝનમાં વધીને દિવાળી પહેલાં 65,000ની આપણે જે આ જીરુ વાયદો છે તે બોલાતો હતો, પરંતુ અત્યારે મિત્રો વાત કરીએ તો ખૂબ જ નવી સિઝન છે અને નબળો પાકના લીધે જીરુના ભાવમાં 60% થી 55% માર્કેટ યાર્ડો ઘટી છે, જે બજાર ભાવ છે તે। હવે ખેડૂત મિત્રો, આપણે નિકાસ વધે તો પણ ભાવમાં હાલ કોઈ મોટી તેજી દેખાતી નથી। જીરુના પાકના સિઝનમાં 1 કરોડ બોરી ઉપર આવવાનો અંદાજ છે, આ સિઝનનો છે મિત્રો। વળી તુર્કી, સરેરિયા અને ચાઇનમાં પણ જીરુનું વાવેતર સારું પ્રમાણમાં થયું છે, ત્યાંથી પણ સસ્તા ભાવ જીરુ આવશે। જીરુના ભાવ મળશે, પણ આ વર્ષે ખેડૂતોને 10,000 સુધીના ભાવ મળે એવી સંભાવના વેપારીઓ દ્વારા જતાવવામાં આવી છે। તો આ હતા મિત્રો આંકડા કેવા લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો। અસ્તુ, જય હિન્દ।